અલ્યા બનેવી આવો આવો હવ આયા અલી હો બ્રસ બાર આવજે ચિંટુ ના ફુવા આયા છે અરે આવો ચિંટુ ના ફુવા બેહો બનેવી અને એલી તું જલ્દી જા પોણી લેતી આય અરે બસ પોણી બોણી નહીં પીવું હા તો બેહો હું જટ ચા બનાવતી આવું અરે ભાઈ મારે કશું નહીં પીવું બધું પીને જ આવ્યો શું કહું છું તાને એવું હા તો કયો ચેવું ચાલે છે ચેવું નહીં ચાલતું એમ કયો કારણ કે બનેવીના પીઠ પાસે તો બધું ઘણું ચાલવા માંડ્યું છે મતલબ કોઈ સમજાયું ના બે આદમીઓ વાત કરીએ છીએ ને તાર રચો વચ્ચે બોલવાનું આવે છે અલી તું તારો લપુરો ચલા આગળ ઊભી રહે ને શાંતિથી કશું હતું નહીં બોલો બનેવી રાજા હું ભૂલ થઈ અમારી અરે ભાઈ કેવા જેવું રાખ્યું છે હું નાના તારા છોકરાની હગાઈ કને કરાઈ તમે જ કરાઈ બીજા કોને આ તો લગન પેલાના બધા વ્યવહારમાં તો બનેવીને આગળ રાખ્યા બરાબર ને લગન આવ્યો એટલે બનેવીને પાછળ કાઢી દીધા વ્યવહારોમાં એટલે કોઈ સમજાયું ના અમોન આ તે તો ના જ સમજાય ને છોકરાને બધું પાકું કરી દીધું ના ફુવા એટલે ના લગનમાં કઈ રીતે હું વ્યવહાર કરવો એના મોમન પૂછાયું તેના ફુવાન નતું પૂછાતું ના બનેવી તે તમને એના મોમાં ચો ન રે આની મોમાં ચો હજી હોય નક્કી કર્યું છે તમે આ બધું બોલો છો અલી તું નાના ચમ નક્કી નહીં થયું એટલે હું તો હું ગોડો છું નાના કાલ રાત્રે થી મોમન રાત્રે બે હાની મીટિંગ થઈ છે હોય આયા તારી ના મોમાં અલી બાપા તું બંધ થા ને શાંતિ રાખી યાર અરે હું શકરું બંધ થાય તમે બંધ થઈ જાઓ મારા ભાઈ બધો ખટકતું કોઈ નહીં બરાબર પણ વ્યવહારમાં જે સત્ય છે ને એ સત્ય છે પણ કશો હતો નહીં આ ફૂવો એટલો સસ્તો નહીં કે મોન પણ વગર બધે હેડ્યો જાય મારથી લગનમાં નહીં આવાય બરાબર અને એ ભાઈ તારી બુનનો લઈ જવી હોય ને તો તું આને લઈ જજે હું નહીં આવું લગનમાં હેડ્યો માણસની તો પ્રથા થઈ જશે દરેક ના અસર મોને હાથ ચાલ્યું છે અને પાછું ઓન લાડીને જેમ મનાવા જવાના પણ આ વખત તો મોન પડી જ મેળવો છે લઈ જ નહીં જવો લગનમાં જુઓ